ગુજરાત નજીક બનેલી વાવાઝોડા વાળી ભયંકર સિસ્ટમ ગુજરાતના ક્ષેત્રની અંદર તબાહી મચાવતી જોવા મળી રહી છે. ગુજરાતની અંદર અનેક મકાનો હવે પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. અનેક ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળી રહી છે. ગુજરાત ઉપર રીતસરનું આભ ફાટતું હોય તેમ અત્યારે અનેક વિસ્તારોમાં ભયંકર ઘોડાપૂર આવતું જોવા મળી રહ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર આવનારી 3 કલાક ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. અરબ સાગરના તોફાની પવનોની તીવ્રતા સાથે મેઘરાજા હવેથી કચ્છના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વિખેરતા જોવા મળવાના છે. આમ ગુજરાતની અંદર આવનારી 3 કલાકની અંદર સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીના દરિયામાંથી આવેલી સાયક્લોનિક સિસ્ટમ ગુજરાતના વિસ્તારોમાં ત્રાટક્યા બાદ હવે પછી આ સિસ્ટમ પોતાની દિશા બદલીને ધીમે ધીમે પાકિસ્તાનના વિસ્તારો તરફ આગળ વધતી જોવા મળી રહી છે. પરંતુ આ સિસ્ટમ પાકિસ્તાન પહોંચે તે પહેલા હજી પણ ગુજરાતમાં ભૂક્કા કાઢી નાખે તેવા ભારે વરસાદ લઈને આવી શકે છે. સાથે સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, આગાહીકાર આંબાલાલ પટેલની ગુજરાત માટે વરસાદના નવા રાઉન્ડને લઈને નવીનકોર આગાહીઓ સામે આવી રહી છે. ખાસ જાણી લેજો કયા કયા ક્ષેત્રની અંદર નવી સિસ્ટમો બની રહી છે. ગુજરાતના વિસ્તાર ઉપર હવે કેટલો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે. કયા દિવસથી ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર અને અતિ ભયંકર વરસાદ ગુજરાત પર વરસતો જોવા મળવાનો છે. કઈ કઈ દિશામાંથી સિસ્ટમો આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર અત્યારે ઘોર અંધારપટ વાળા કાળા ડિબાંગ વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ઘેરાઈ રહ્યા છે. અત્યારે ભયંકર સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતના કયા કયા વિસ્તારો અને કયા કયા જિલ્લામાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વરસવા અંગે ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે, જેની પણ આપણે સવિસ્તૃત તાજીને લેટેસ્ટ માહિતી મેળવવાના છીએ. અત્યારે એક સાથે 4 સિસ્ટમના ભયંકર પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે એક મજબૂત સ્ટ્રફ લાઇનનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને મધ્ય ભારત અને ગુજરાતના વિસ્તાર સુધી બીજી સિસ્ટમનો ભયંકર પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. અને એક સાથે 2 સિસ્ટમના પટ્ટા બંગાળની ખાડીના વિસ્તારની અંદર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આમ ભયંકર સ્ટ્રફ લાઇનની વચ્ચે અત્યારે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતું નવું લો પ્રેશર ગુજરાતના વિસ્તારમાં ભયંકર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. કરાચીના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર સુધી અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાત ઉપર સાબેલાધાર વરસાદ વિખેરી રહેલી જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર ઉપર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ભયંકર ઘેરાવા ગુજરાતમાં પોતાની અસરો દર્શાવતા જોવા મળી રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી વળી ચૂકેલા તોફાની પવનો આગળ વધીને ગુજરાત સાથે ત્રાટકતા હોય તેમ અત્યારે ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર તોફાની ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. આ ગુજરાતની અંદર દિવસે ને દિવસે વરસાદ અને પવનની અંદર મોટા પલટાવ આવતા જોવા મળી રહ્યા છે. આગાહીકારોના મતે ગુજરાતના વરસાદના મોડલની અંદર પણ મોટો પલટાવ આવેલો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સક્રિય બનેલો વરસાદનો નવો અને આ ખુખાર રાઉન્ડ અત્યાર સુધીમાં ગુજરાતની અંદર આ સિઝનનો 106% કરતા વધુ વરસાદ ગુજરાતમાં વિખેરી ચૂકેલો જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારમાં મેઘરાજાનું તાંડવ વરસતું હોય તેમ 10 ઇંચથી 15 ઇંચ સુધીના ભયંકર વરસાદે તબાહી મચાવેલી જોવા મળી રહી છે. જી હા દર્શક મિત્રો, આજ રોજ કચ્છના ક્ષેત્રથી લઈને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ઉત્તરીય ગુજરાતના વિસ્તારો જેમાં આવનારી કલાકની અંદર રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુરના ક્ષેત્રથી થરાદના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો ફાટી પડતા હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાં અતિ ભયંકર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. કચ્છના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ અત્યારે
આવનારી 3 કલાકની અંદર કંઈક નવા જૂની થવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે કચ્છના વિસ્તારમાં વાદળ ફાટતું જોવા મળવાનું છે. આમ સક્રિય બનેલો ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ હજી પણ 3 દિવસ સુધી ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વિખેરતો જોવા મળવાનો છે. અરબ સાગરના દરિયાની અંદર અત્યારે જેમ જેમ હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહ્યું છે તેમ તેમ તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાંથી આગળ વધતા ભેજયુક્ત અને તોફાની પવનો સીધા જ ગુજરાતના ક્ષેત્રની અંદર ટકરાતા જોવા મળી રહ્યા છે. આમ તોફાની પવન ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાવવાની સાથે કચ્છના ક્ષેત્રથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં અત્યારે પવનની ઝડપ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઘોર અંધારપટ ફેલાયેલો હોય તેમ અત્યારે કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ગુજરાતની ફરતે ઘેરાઈ ચૂકેલા જોવા મળી રહ્યા છે. ઓચિંતાના મોટા પલટાવ આવવાની સાથે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અત્યારે 10 થી 12 ફૂટ ઊંચા મોજા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઉછળી રહેલા જોવા મળી રહ્યા છે. આમ ગુજરાતનો દરિયો પણ હવે બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 6 થી લઈને 14 ઇંચ સુધીના ભયંકર થી લઈને તોફાની વરસાદ વરસવાની મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. જેમ જેમ નવી નવી સિસ્ટમો બની રહી છે તેમ તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના તટીય ક્ષેત્રની અંદર જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં વરસતો જોવા મળી રહ્યો છે. અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વિશાખાપટ્ટનમ, ધાનબડ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારમાં, અલ્હાબાદના ક્ષેત્રથી ગ્વાલિયર, નવી દિલ્હી, જોધપુરના વિસ્તારોની અંદર અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં બેંગલુરુ, મદુરાઈ અને શ્રીલંકાના વિસ્તારમાં ભારેથી અતિ ભયંકર વરસાદ વરસતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાનીથી લઈને અતિ કુખાર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જિલ્લાઓ પ્રમાણે જે માહિતી દર્શાવવામાં આવી છે જેની જિલ્લાઓને લઈને આપણે માહિતી મેળવીએ. ગુજરાત રાજ્યમાં વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા કયા કયા જિલ્લામાં કેવો વરસાદ વરસશે જેની જિલ્લાઓને લઈને તાજી અપડેટ દર્શાવવામાં આવી રહી છે. તેની સાથે સાથે ગુજરાતમાં હવેથી વીજળીનું ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સક્રિય થવાની સાથે અરબ સાગરના દરિયામાંથી ફૂંકાતા તોફાની પવન અને બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી સિસ્ટમની ખુખાર અસરોને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના ક્ષેત્રથી ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં તોફાન તૂટી પડતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ વરસવાની ગુજરાત માટે હવે નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં મેઘગર્જનાની તીવ્ર અસર સક્રિય બનતી હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનની અવર જવર વધતી જોવા મળવાની છે. આવનારી કલાકમાં ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ જોવા મળે તેમ કચ્છના વિસ્તારની અંદર ભારે વરસાદ વરસવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા રીતસરનું યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જામનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ હવેથી ગાજવીજ સાથે નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઉથલ પાથલની સાથે વરસાદ માટેનું પુષ્કળ દબાણ દર્શાવતું જોવા મળી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર ભરૂચના વિસ્તારથી સુરત, નવસારી, વલસાડના ક્ષેત્રમાં ડાંગ, તાપી અને નર્મદાના વિસ્તાર ઉપર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદ માટેનું દબાણ વધતું હોય તેમ અત્યારે વાદળોના ભયંકર ઝુંડ દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર પણ તૂટી પડેલા જોવા મળી રહ્યા છે. મધ્ય ગુજરાતના વિસ્તારના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ અહેમદાબાદના ક્ષેત્રથી આણંદ, વડોદરાના વિસ્તારથી છોટા ઉદેપુર, પંચમહાલના વિસ્તારથી દાહોદ, મહીસાગર, ખેડાના વિસ્તારમાં ભયંકરથી લઈને તોફાની વરસાદ વરસવા અંગે મધ્ય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી અતિ ભયંકર વરસાદ વરસવાની મોટી શક્યતાની સાથે અત્યારે વરસાદનું દબાણ વધવાને લઈને પણ આગાહી કરવામાં આવી રહી છે. અને ઉત્તરીય ગુજરાતના ક્ષેત્રની જો આપણે વાત કરીએ તો આગામી 3 કલાકમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિસ્તારની અંદર પણ વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. તમે લાઈવ ભારતીય હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવેલી તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે
આવનારી 15 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદ વરસતો જોવા મળવાનો છે. તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છ, મધ્ય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં નવો રાઉન્ડ ગુજરાતમાં હવેથી તબાહી મચાવતો હોય તેમ આવનારી 15 તારીખ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદ વરસવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદ વરસવા અંગે પરેશ ગોસ્વામીની નવી આગાહી સામે આવી રહી છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર હજુ પણ વરસાદ ગયો નથી. જી હા દર્શક મિત્રો, હજુ પણ ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય લીધી નથી. 15 સપ્ટેમ્બર થી વરસાદનો વધુ એક નવો રાઉન્ડ આવતો જોવા મળવાનો છે. ખાસ જાણી લેજો, બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી વરસાદીય સિસ્ટમ ગુજરાત ઉપર આવીને મજબૂત ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ હતી, જેના પરિણામે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લામાં સાર્વત્રિક વરસાદ તૂટી પડેલો જોવા મળ્યો હતો. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર મેઘ કહેર જેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળી ચૂક્યું છે. જો કે હવે આ સિસ્ટમ થોડી મંદ પડી હોય તેવું જોવા મળી રહ્યું છે અને વરસાદનું જોર પણ ધીમે ધીમે ઘટતું જોવા મળી રહ્યું છે. પરંતુ ફરીથી રાજ્યની અંદર ધીમી ગતિએ તાપમાન ઓછું થતું હોય તેમ ગરમીના પ્રમાણની અંદર પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવાની અંદર આગામી દિવસોમાં રાજ્યની અંદર વરસાદના વધુ એક રાઉન્ડ લઈને નવી આગાહી કરવામાં આવી છે. આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે. બંગાળની ખાડી પરથી જે સિસ્ટમ મજબૂત બનીને ગુજરાતમાંથી આવી હતી તે હવે ધીમે ધીમે નબળી પડીને પાકિસ્તાનના ક્ષેત્ર તરફ આગળ વધતી જોવા મળી રહી છે. આવનાર 24 થી 48 કલાકની અંદર આ સિસ્ટમ પાકિસ્તાનની અંદર કરાચીથી લઈને આગળ વધીને અરબ સાગરની અંદર પશ્ચિમીય દિશાની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે. પરંતુ ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની ઘાતની અસરને લઈને હજી પણ વરસાદનું દબાણ વધતું હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે. આમ આ સિસ્ટમ અરબ સાગરની અંદર પ્રવેશ કરશે તો પણ તેનો ઘેરાવો હોવાના કારણે કચ્છના વિસ્તાર અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર 1 થી 2 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વરસાદીય સિસ્ટમ પાકિસ્તાન ઉપર હોય ત્યારે આઉટર ક્લાઉડ ગુજરાતને સ્પર્શતો હોવાથી ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદનું દબાણ વધતું જોવા મળવાનું છે. વધુની અંદર હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે, આગામી 5 દિવસની અંદર ગુજરાતની અંદર કોઈક વરસાદનો નવો રાઉન્ડ આવે તેવું લાગી રહ્યું નથી. આથી તેનો અર્થ એમ નથી કે ગુજરાતની અંદર 2025 નું ચોમાસું પૂર્ણ થઈ ગયું છે. આગામી 15 થી લઈને 20 સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે અને આ રાઉન્ડ ગુજરાતની અંદર 40 થી લઈને 50% ભાગોની અંદર વરસાદ લઈને આવશે. તેમ રાજ્યની અંદર 15 થી લઈને 20 તારીખની વચ્ચે ફરી એકવાર વરસાદ વરસવાને લઈને વરસાદના નવા રાઉન્ડ લઈને નવી આગાહી કરવામાં આવી છે. જ્યાં દર્શક મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા ખાસ જાણી લેજો, સક્રિય બનેલો વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં પાણી કરતો જોવા મળવાનો છે. ગુજરાતના અનેક વિસ્તારમાં મેઘરાજા તૂટી પડતા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ હવે ગુજરાત માટે લઈને મેઘરાજા આગળ વધતા જોવા મળી રહ્યા છે. જેમાં ગુજરાતની અંદર દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રથી સલાયાના વિસ્તારમાં, જામનગરના વિસ્તારથી રાજકોટ, ચોટીલા, જસદણ, ગોંડલના પંથકથી ભાનવડના વિસ્તારની અંદર, મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના ક્ષેત્ર ઉપર, તેની સાથે સાથે ભાવનગરના પંથકથી અલંગ, મહુવા, ઉનાના વિસ્તારથી વેલાવળ, જુનાગઢના વિસ્તારથી અમરેલી, જસદણના વિસ્તારથી પોરબંદરના વિસ્તારમાં ભયંકર આભ ફાટી પડતું હોય તેમ અરબ સાગરના ફૂંકાઈ રહેલા તોફાની પવનો આગળ વધીને ગુજરાતના ક્ષેત્રની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારમાં ત્રાટકતા જોવા મળવાના છે. તોફાની પવનો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર ત્રાટકવાની સાથે અત્યારે પવનની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાતનો દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કરંટ ઉદ્ભવતો જોવા મળી રહ્યો છે. તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા માછીમારોને 3 દિવસ સુધી દરિયો ન ખેડવાની પણ ખાસ સલાહ દર્શાવવામાં આવી રહી છે. તમે અત્યારે દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા હોય તેમ અત્યારે ઘોર અંધકારની વચ્ચે વાદળોના તોફાની દ્રશ્યો અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આગામી કલાકમાં વાદળો ફાટતા હોય તેમ બિલીમોરા, નવસારી, વલસાડના પંથકથી વનસાડા, આહવાના ક્ષેત્રથી સાપુતારાના વિસ્તારમાં ભયંકર મેઘતાંડવ વરસતું જોવા મળવાનું છે. વ્યારા, બારડોલી, સુરત,
કોસંબા વાંકલ ઉમરપાડાના ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રથી દહેજના પંથકની અંદર જાંબુસરના વિસ્તારથી કરજણ અને સિનોરના વિસ્તારની અંદર હવેથી નવો રાઉન્ડ તબાહી મચાવતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ 3 ઇંચથી લઈને 8 ઇંચ સુધીનો જળબંબાકાર વરસાદ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં વરસતો જોવા મળવાનો છે. અત્યારે ગુજરાતમાં ખેદાન મેદાન સક્રિય બનતું હોય તેમ મધ્ય ગુજરાતના વિસ્તાર ઉપર પણ અટવાયેલી સિસ્ટમ પોતાની ભયંકર જોર અને પોતાનું તીવ્ર દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. આમ વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ખંભાતના ક્ષેત્રથી વડોદરાના વિસ્તારમાં, બોડેલીના વિસ્તારથી દાહોદ, છોટા ઉદેપુર, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારમાં તોફાન તૂટી પડતું હોય તેમ મધ્ય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે ભયંકર મેઘતાંડવ સક્રિય બનવાની સાથે 8 ઇંચ સુધીના ભારે વરસાદની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર ઓચિંતાનો મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. તોફાની પવનોની તીવ્રતા સાથે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારમાં નવી સિસ્ટમને લઈને અત્યારે જળબંબાકાર વરસાદ વરસવાની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે. ખાસ જાણી લેજો, ગુજરાત ઉપર 2 સિસ્ટમ સક્રિય, વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાત રાજ્યની અંદર વરસાદીય માહોલ રહે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આગામી 6 દિવસ સુધી સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 14 સપ્ટેમ્બર સુધી રાજ્યની અંદર વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના વિસ્તારથી કચ્છના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી માછીમારોને પણ દરિયો ન ખેડવા જવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી રહી છે. પાછલા 3 દિવસથી વરસેલા ભયંકર વરસાદને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આગામી 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા જવાની કડક સૂચના આપવામાં આવી રહી છે. 2 વરસાદીય સિસ્ટમ સક્રિય થવાના કારણે ભારે વરસાદ વરસતો જોવા મળવાનો છે. બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હલચલ સક્રિય બની રહી છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં મજબૂત ડિપ્રેશનનું જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં પણ આજે ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં સારા વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, કચ્છના વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમજ આવનારી 48 કલાકની અંદર ગુજરાત ઉપર વરસાદનો ખતરો વધતો જોવા મળવાનો છે. આગામી 3 દિવસની અંદર દરિયો ન ખેડવા જવા માટે માછીમારોને સૂચના આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાઈ કાંઠાની અંદર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવી રહ્યું છે. જો કે હાલની અંદર 2 સિસ્ટમ સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. દક્ષિણ પૂર્વ પાકિસ્તાન અને કચ્છના વિસ્તારો પર ડિપ્રેશનથી લઈને મોન્સૂન સ્ટ્રફ સક્રિય હોવાના કારણે ધોધમાર વરસાદ વરસવાની નવી નકોરને તાજી માહિતી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.